તો જય માતાજી બધાને. આપણે આજના વ્લોગમાં કાંઈ હતું નહીં આપણી પાસે કાંઈ કરવા લાયક. તો આપણે ભાઈબંધના ઘરે જઈને કરી નાખ્યું હતું ટીવી ચાલુ. એનું ઘર મારું ઘર. પછી આપણે જો આખો દી ટાઈમ પાસ આમને આમ કર્યો. આજ તો આમ બધા ભાઈઓ જોતા હતા કે ઉપરથી એકાદું વિમાન ઉડે એ આપણે ગામમાંથી ગોળો ઘા ન કરે એકાદું સારું છે. આ વિમાન રહ્યું ને આપણે અમારા ગામની અંદર 3 રાઉન્ડ ઉપર માર્યા. તો અમને એવું હતું કે કોઈ છે ગોળો ઘા કરશે. અમારા ગામમાં આવી ગઈ હતી એક મર્સિડીઝ બેન્ઝ. અને કોઈ જોઈ નહોતી તો પાડી નાખ્યો તો ફોટોશૂટ ફોટો પાડીને હોઈ ગયા હતા. પણ બીજો દી જવાનું હતું મામાના ઘરે જામનગર. તો જો જામનગર જતો હતો ને તો ચોટીલા પબ્લિક હાલીને જાય. તમે જોવો તો ખરા કેટલો પબ્લિક છે. અને સેવાના કેમ્પ ને એવું કેટલું બધું હો. ડીજે વાગે એક હો, ભૂક્કા કાઢી નાખે હો. અને પબ્લિક ઘણું હતું હો ચોટીલા હાલીને જવાવાળું. અને પછી અમારી એન્ટ્રી થઈ ગઈ હતી રંગીલા રાજકોટની અંદર. રંગીલા રાજકોટથી જે કોઈ જોતું હોય એવડે લાઈક કરજો ને કોમેન્ટ કરજો. પછી જામનગર પૂગીને મામાના ઘરેથી વાળું કરીને ઉતરી ગયા હતા નીચે. અને જોયું ને તો નીચે 2 ટકલા રમતા હતા. આ ટકલાની જિંદગી નાના છોકરાની જિંદગી કેવી સારી નહીં, ખાવું પીવું રમવું તો હુઈ જવાનું. એટલે બસ આવી રીતે જિંદગી હાલે. પછી રાતે અમે વહી ગયા હતા લાલ બંગલે. અહીંયા આગળ અમારો એક ભાઈબંધ છે, એની પાસે મળી દીધું. પછી શરમાતો તો બહુ એટલે વિડીયો ન લીધો એને.